સૌ પ્રથમ આપ સૌ મિત્રોને જય શ્રી રામ। મિત્રો આજના આ વિડીયોમાં આપણે જાણીશું બેંક ઓફ બરોડામાં નવું એટીએમ કાર્ડ લેવા માટે ફોર્મ કઈ રીતના ભરવું અને ફોર્મ ભર્યા પછી કયા કયા ડોક્યુમેન્ટ પણ સાથે જોડવા। તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ। તો મિત્રો તમે વિડીયોમાં જોઈ રહ્યા છો લાઈવ પ્રૂફ। આ ફોર્મ છે એટીએમ કાર્ડ નવું લેવાનું એટલે કે બેંક ઓફ બરોડાનું। તો મિત્રો સૌ પ્રથમ તમારે અહીંયા બ્રાન્ચ નામ લખી દેવાનું છે। જે પણ બ્રાન્ચનું નામ હોય એ નામ તમારે અહીંયા લખી દેવાનું છે। નામ લખ્યા પછી માય ઓર અકાઉન્ટ ટાઈપ। તો મિત્રો તમારું અકાઉન્ટ કયા પ્રકારનું છે એ અહીંયા લખવાનું છે। તો અહીંયા તમારે સેવિંગ અકાઉન્ટ લખી દેવાનું છે। એના પછી અહીંયા લખેલ છે અકાઉન્ટ નંબર। તો મિત્રો પાસબુકમાં જોઈને તમારે અહીંયા અકાઉન્ટ નંબર લખી દેવાનો છે। અકાઉન્ટ નંબર લખ્યા બાદ અહીંયા લખે છે રિસીટ ફોર। તો મિત્રો તમે નવું એટીએમ કાર્ડ લેવા માંગો છો તો તમે ન્યૂ પર ક્લિક કરી દેવાનું છે। ન્યૂ પર ક્લિક કર્યા પછી તમારે નેમ, તો મિત્રો અહીંયા તમારું નામ લખી દેવાનું છે। અને મિત્રો આ ફોર્મ તમારે ઇંગ્લિશમાં ભરવાનું છે। તમે આધાર કાર્ડમાં જોઈને પણ ભરી શકો છો। નામ લખ્યા પછી અહીંયા તમારી જન્મ તારીખ, અહીંયા તારીખ, અહીંયા મહિનો અને અહીંયા વર્ષ। એના પછી જનરલ, મેલ અથવા ફિમેલ, જે પણ સ્ત્રી અથવા પુરુષ હોય સિલેક્ટ કરી લેવાનું છે એના ઉપર રાઈટ। અહીંયા લખેલ છે નેમ। તો મિત્રો તમે એટીએમ કાર્ડ પર શું નામ લખાવવા માગો છો તો મિત્રો જે તમે નામ અહીંયા લખ્યું હતું એનું એ નામ તમારે અહીંયા લખી દેવાનું છે। નામ લખ્યા પછી નીચે તમે કયા પ્રકારનું એટીએમ કાર્ડ મંગાવવા માગો છો તો મિત્રો અહીંયા તમારે VISA ઉપર ક્લિક કરી દેવાનું છે। એના પર રાઈટ કર્યા પછી નીચે જવાનું છે। અહીંયા લખેલ છે મોબાઈલ નંબર। તો મિત્રો જે પણ તારો મોબાઈલ નંબર હોય એ મોબાઈલ નંબર અહીંયા લખી દેવાનો છે। મોબાઈલ નંબર લખ્યા પછી છે ઈમેલ। તો મિત્રો તમે ઈમેલ લખવા માંગો છો લખી શકો છો, નહીં લખો તો પણ ચાલશે। એના પછી ડેબિટ કાર્ડ। તો મિત્રો અહીંયા તમારી પાસે જૂનું એટીએમ કાર્ડ હોય તો પણ તમે અહીંયાથી બ્લોક કરી શકો છો, એટલે કે બંધ કરી શકો છો। જૂનું નથી તો તમારે કંઈ પણ કરવાનું નથી। એના પછી તમે નીચે જઈને થોડો સ્કોર કરીને તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા 3 ઓપ્શન બતાવે છે। તો તમારે ત્રણેય ઓપ્શનમાં રાઈટ કરી લેવાનું છે। ત્રણેય ઓપ્શનમાં રાઈટ કર્યા પછી થોડું નીચે જવાનું છે। અહીંયા 2 ખોના આવશે, આ બંને ખોનામાં પણ તમારે રાઈટ કરી લેવાનું છે। બંને ખોનામાં રાઈટ કર્યા પછી આગળ આવું પેજ આવશે। તો મિત્રો તમારી સહી અહીંયા કરી દેવાની છે। અને મિત્રો તમારું અકાઉન્ટ જોઈન્ટ ખાતું હોય તો તમારે બંને સહીઓ અહીંયા કરવાની છે। અહીંયા તમારી અને તમારી સાથે જે પણ જોઈન્ટ એકાઉન્ટ હોય, માતા અથવા પિતા અથવા પત્ની, એની પણ સહી અહીંયા કરવાની છે। સાઇન કર્યા પછી અહીંયા તમારે તારીખ લખવાની છે। જે તારીખ હોય એ તારીખ તમારે અહીંયા લખી દેવાની છે। તારીખ લખ્યા પછી અહીંયા લખેલ છે બ્રાન્ચ કોડ। તો મિત્રો બ્રાન્ચ કોડ તમને યાદ હોય તો તમે લખી શકો છો, યાદ ન હોય તમે ત્યાં પૂછી પણ શકો છો। અને ત્યાં પૂછવું ના હોય તો તમે ખાલી જગ્યા રાખવાની છે। ત્યાર પછી નીચે ઘણી બધી જગ્યાઓ બતાવે છે। તો મિત્રો તમારે આ ભરવાનું નથી, એ બેંકવાળા ભરશે। આ ફોર્મ ભર્યા પછી આધાર કાર્ડની, પાન કાર્ડની અને પાસબુકની આ 3ની ઝેરોક્સ તમારે સાથે જોડવાની છે। આ 3 ઝેરોક્સ સાથે જોડીને તમારે ત્યાં આપવાની છે। એટીએમ કાર્ડ બેંકમાં હાજર હશે તો ત્યાં તમને મળી જશે, અને ત્યાં હાજર નહીં હોય તો તમારા ઘરે પોસ્ટમાં આવી જશે। તો મિત્રો આશા રાખું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે। આ વિડીયોમાં થોડુંક પણ કંઈક જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરી દેજો, અને આવા માહિતીવાળા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।